પંચાયત સીટ અને અરજણસર તાલુકા પંચાયત સીટ પર ભાજપનો ડોર ટુ ડોર પ્રચાર. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની સિનાડ જિલ્લા પંચાયત સીટ પરના ભાજપના ઉમેદવાર દશરથભાઈ ભીલ અને અરજણસર તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર રમેશભાઈ પરમાર દ્વારા ચૂંટણી પ્રચાર હવે જોરશોરથી આગળ વધી રહ્યો છે. ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન બંને ઉમેદવારો ગ્રામજનો સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. સ્થાનિક લોકો તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, જેના કારણે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અરજણસર સહિત આસપાસના ગામોમાં સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજરી આપી રહ્યા છે. ઉમેદવારો દ્વારા રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપના કાર્યકરો દ્વારા પણ પ્રચારમાં પૂરેપૂરું જોર લગાવવામાં આવી રહ્યું છે. આ તકે ઉપસ્થિત રાધનપુર તાલુકા પ્રમુખ અજીતસિંહ પરમાર, મહામંત્રી જયસંગભાઈ ચૌધરી, યુવા મોરચાના પ્રમુખ હરેશભાઈ ચૌધરી, નારાયણભાઈ ચૌધરી, અંબારામ ઠાકોર, મલ્લાભાઈ આહિર સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હરિભાઈ પરમાર, ગામ હનુમાનપુરા, અરજણસર સીટમાં ઉમેદવારી નોંધાઈ છે અને ભારતીય જનતા પાર્ટીએ જે અમારા ઉપર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભારી છું હું. અને અરજણસરમાં આજે ડોર ટુ ડોર જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકા પંચાયતના સદસ્ય અને મારા સાથી મિત્ર જે જયસુંગભાઈ બધા સાથે મળીને ડોર ટુ ડોર અમે આજ સવારથી એક ઘર એક ઉમેદવાર બાકી ના રહી જાય એ માટે બધાના ઘરે જઈને ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે, એમનો એક મતની જે કિંમત છે એ બધું સમજાવીને અમે આજે ભારતીય જનતા પાર્ટીના બધા અરજણસર ગામમાં જઈને ડોર ટુ ડોર પ્રોગ્રામ કર્યો છે અને બધાને વિશ્વાસ અપાયો છે કે વિકાસની જે વિચારધારા યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રગટ કરી છે એને અમે ગામના બધા યુવાનો સાથે મળીને આ વિકાસને આગળ વધારીશું. અસ્તુ. જય ભીમ, જય ભારત. આપણા જિલ્લા પંચાયતના ઉમેદવાર દશરથભાઈ ભારતીભાઈ રાણા અને તાલુકા પંચાયત જે અરજણસર સીટના ઉમેદવાર રમેશભાઈ હરિભાઈ પરમાર જે સુબાપુરા અને હનુમાનપુરાના વતની છે. અને આજે અમારે દરેક આખા અરજણસર અમે 2 દિવસ પહેલાં હનુમાનપુરા અને સુબાપુરા ડોર ટુ ડોર પ્રવાસ કર્યો. આજે ગઈકાલે અમે વિજયનગરમાં એક પણ ઘર અમારું કોઈ બાકી ના રહે ત્યાં અમે પ્રવાસ કરી અને જે પ્રચારમાં દરેક ગામ લોકો જોડાણા. કાલે તો હનુમાનપુરા અને વિજયનગર અને અરજણસરના કાર્યકર્તાઓ આવી અને અમારી સાથે દરેક કાર્યકર્તા સાથે ડોર ટુ ડોર પ્રચાર કર્યો. અને આજે આખો દિવસ સવારથી પ્રચાર અમારો ચાલુ છે. એવી રીતે આજે ડોર ટુ ડોર પ્રચાર અમારા અરજણસર ગામે પ્રચાર ઘરે ઘરે જઈ અને અમે જે આજે પાર્ટીએ નર્મદાના પાણી આપ્યા છે, પાર્ટીએ જે કોઈ વિકાસમાં બાકી રાખ્યું નથી, ખેડૂતોને કોઈ તકલીફ નથી, એ રીતે આજે અમે દરેક અમારા બંને ઉમેદવારને વિજય બનાવો એવી અમે દરેકને પ્રાર્થના કરીએ છીએ. અને આ સીટ બંને સીટો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ભવ્ય વિજયથી બનશે એવું હું માનું છું. ચૌધરી જયસંગભાઈ રમાભાઈ, તાલુકા મહામંત્રી. આજે અરજણસર મુકામે ભારતીય જનતા પાર્ટીના 26 જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર માનનીય શ્રી દશરથભાઈ રાણા અને તાલુકા પંચાયત 2ના ઉમેદવાર અરજણસર 2ના ઉમેદવાર માનનીય શ્રી રમેશભાઈ પરમાર અમારા ગામની અંદર વધાર્યા છે. જેમની સાથે તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી જયસંગભાઈ, ગામનાથી ભાઈ પેથાભાઈ વસરામભાઈ ચૌધરી, બીજા ગામના અન્ય આગેવાનો, વડીલો, યુવાનો, સિનાડ ગામથી પણ ઉપસ્થિત તમામે તમામ વડીલો, લાલજીભાઈ, પરબતભાઈ, વિભાભાઈ, રમેશભાઈ આ બધા પણ આવ્યા છે. અને હનુમાનપુરા ગામથી પણ અસંખ્ય લોકો માનનીય શ્રી ગણપતભાઈ, રઘનાથભાઈ, ગોકુળભાઈ, બીજા અન્ય બ્રહ્મ સમાજના આગેવાનો પણ અમારા ગામે ઉપસ્થિત રહ્યા છે. આજે સવારથી જ અમે બધા સાથે મળી અને ગામમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ. અને ગામની અંદર મતદારો તરફથી અમને ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે. અને સાંજે આજે અમે અમારા ગામની અંદર સભા પણ કરવાના છે. 7 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે અમે સભા પણ કરવાના છે, જેની અંદર પણ વિશાળ સંખ્યાની અંદર ગ્રામજનો ઉપસ્થિત રહી અને આ સીટ ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવશે એવી અમને ગામ લોકો વતી વિજયનગર ગામ, સુબાપુરા, હનુમાનપુરા અને અરજણસર ગામ લોકો તરફથી વિશ્વાસ છે કે આ સીટ અમે ભારતીય જનતા પાર્ટીના ખોળામાં આપીશું. અસ્તુ. ભારત માતા કી. જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને મને ટિકિટ ફાળવેલ છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું એમનો.